ગાઈશ, ગુડ મોર્નિંગ. વેલકમ બેક ટુ માય ન્યૂ વિડીયો. એન્ડ ચલો આજે મેં બી મારું મોર્નિંગ રૂટીન છે તમારી જોડે શેર કરીશ. જ્યારે કોઈ બી લોકો પીજીમાં યા ફિર રૂમ રાખીને રહેતા હોય છે ત્યારે એમની મોર્નિંગ યા ફિર ફૂલ ડે રૂટીન કઈ ટાઈપનું રહેતું હોય છે. સો ચલો આજે મેં બી મારું મોર્નિંગ રૂટીન તમારી જોડે શેર કરી રહી છું. એન્ડ ત્યાર પછી રીડિંગ ટાઈમે મળીશું મેં બી તમને આગળ બ્લોગમાં. હે ગાઈસ, ગુડ મોર્નિંગ. વેલકમ બેક ટુ માય ન્યૂ વિડીયો. એન્ડ કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જશો. એન્ડ મોર્નિંગ રૂટીન ફિનિશ કરતાં આજે તો ઓલરેડી મારો બહુ બધો સમય છે આમ જ વેસ્ટ થઈ ગયો છે, કેમ કે આજે મોર્નિંગમાં કામ જ એટલું બધું હતું. સો એ ફિનિશ કરતાં ઓલરેડી મારો ટાઈમ બહુ જ વેસ્ટ થઈ ગયો છે. એન્ડ આજે છે સેટરડે. સો હનુમાનજી દાદુના મંદિરે છે, હનુમાનજી દાદુના દર્શન કરી, ભોળાનાથના દર્શન કરી એન્ડ રિટર્ન થઈ આવી. એન્ડ અત્યારે મેં ફરી બેસી જઈશ રીડિંગ કરવા. સો મોર્નિંગ રૂટીન ફિનિશ કરતાં જ આજે મારો સમય બહુ બધો બરબાદ થઈ ગયો છે. સો અત્યારે મેં બહુ ટાઈમ મારો વેસ્ટ નહીં કરું એન્ડ મારું રીડિંગ વગેરે સ્ટાર્ટ કરીશ. બટ મેં અત્યારે રીડિંગ કરી રહી છું, જે મેં બંધારણ રીડ કરી રહી છું એ જ. એન્ડ ઘણા લોકો કમેન્ટ્સ કરી રહ્યા છે કે શહેજાદ કાઝી સરની બુક્સમાંથી તમે બંધારણ કરી રહ્યા છો, સો એમાં કેટલા ટોપિક કરવા જોઈએ. સો તમારી પાસે સિલેબસ છે તો તમે એકવાર એમાં જઈને ચેક કરો કે કયા કયા ટોપિક આપ્યા છે. એન્ડ બુક્સની અંદર ઇન્ડેક્સની અંદર જઈને જુઓ કે આમની અંદર આ ટોપિક આપેલા છે તો એ ટિક માર્ક કરો એન્ડ એ ફર્સ્ટ ટાઈમ તમે એ જ રીડ કરો. સો આ રીતે તમે કરો. એન્ડ નહીં તો કોઈ કહ્યું હતું કે શહેજાદ કાઝી સરની બુક્સની અંદર પેજ નંબર સહિત જણાવો કે કયા પેજ ઉપર કયા ટોપિક આપ્યા છે કરવાના છે. સો મેં ફ્રી થતાની સાથે તમારા માટે આટલું તો ઓલરેડી કરી દઈશ કે શહેજાદ કાઝી સરની બુક્સની અંદર કયા પેજ નંબર ઉપર કયો ટોપિક આપેલો છે એ કરવાનો છે. છતાં તમે થોડો ટાઈમ નીકાળી એન્ડ ટ્રાય કરો કે કયા પેજ ઉપર કયા ટોપિક આપ્યા છે. ઇન્ડેક્સમાં જઈને તમે ગોતશો, ટોપિક વાઇઝ તમને મળી જશે ઓલરેડી.
એમાં બધા જ આપેલા છે. સો ચલો અત્યારે મે બી મારો ટાઈમ છે વધારે વેસ્ટ નહીં કરું એન્ડ તમારા લોકોની જે બી ક્વેરી છે, જે બી તમે લોકો કમેન્ટ્સ કરી રહ્યા છો એ બી મેં આગળ છે વ્લોગની અંદર એમના આન્સર આપી દઈશ. અત્યારે મેં મારું રીડિંગ વગેરે સ્ટાર્ટ કરી દઈશ, નહીં તો ઓલરેડી ટાઈમ વેસ્ટ થઈ ગયો છે એન્ડ વધારે વેસ્ટ નહીં કરવો હવે. સો ચલો અત્યારે મારું રીડિંગ વગેરે સ્ટાર્ટ કરીશ એન્ડ ત્યાર પછી તમને બી મળીશ મેં આગળ વ્લોગમાં. સો હે ગાઈસ, અત્યારે રીડિંગ કરતાં કરતાં ઓલરેડી થઈ ગયો છે બપોરનો સમય. આ મારી ફ્રેન્ડ બી આવી ગઈ છે મારા રૂમ પર એન્ડ આ તરફ અત્યારે અમે લોકો જમવા માટે રેડી કરી રહ્યા હતા, બટ ખાસ કંઈ બનાવ્યું નથી, જસ્ટ ભેળ રેડી કરી લીધી છે. એન્ડ અત્યારે અમે લોકો ચલો અમારી ભેળ છે ખાઈ એન્ડ ફરી મેં અત્યારે આવી ગઈ છું મારા સ્ટડી ટેબલ પર એન્ડ મારું રીડિંગ વગેરે સ્ટાર્ટ કરીશ. એન્ડ આજે મેં રીડ એ જ કરી રહી છું જે મેં મારો અત્યારે સબ્જેક્ટ ચાલુ છે ઓલરેડી બંધારણ એન્ડ જોડે મેથ્સ રીડિંગ એ તો મેં ઓલરેડી એપ્લિકેશનની અંદરથી કરું છું, એટલે વ્લોગ મેં એ શૂટ નથી કરી રહી. વિડીયો તમારા માટે મેથેમેટિક્સ મેં કરું છું યા ફિર રીડિંગ કરું છું એમનો વિડીયો મેં શૂટ નથી કરી રહી, કેમ કે મારા જ મોબાઈલ પરથી મારે લેક્ચર વગેરે જોવાના હોય છે, સો એટલા માટે. સો ચલો આમ જ અત્યારે મેં મારું રીડિંગ છે કન્ટિન્યુ કરીશ અને ત્યાર પછી તમને બી મળીશ મેં આગળ વ્લોગમાં. એન્ડ અત્યારે રીડિંગ કરતાં વાગ્યા છે સાંજના 6 સમથિંગ એન્ડ ચલો મેં બી અત્યારે રેડી થઈ જઈશ, કેમ કે આજે છે સેટરડે. સો અમે લોકો જઈશું હનુમાનજી દાદુના દર્શન કરવા એન્ડ મંદિરે આરતી બી લેવા માટે. સો ફાઇનલી ચલો આ તરફ અત્યારે મેં બી રેડી થઈ એન્ડ નીકળી ગઈ હતી એન્ડ પહોંચી ગઈ છું અત્યારે હનુમાનજી દાદુના મંદિરે. આ છે હનુમાનજી દાદુનું ચમત્કારી હનુમાનજી દાદુનું મંદિર એન્ડ આ છે શનિદેવનું મંદિર. અહીંયા આરતી લેવા માટે અમે લોકો સેટરડેના આવતા હોઈએ છીએ. શ્રાવણ મહિનાને લીધે અહીંયા બહુ જ સરસ શૃંગાર કરવામાં આવ્યો છે ભોળાનાથ મહાદેવ, રામ લક્ષ્મણ જાનકી એન્ડ કૃષ્ણ કનૈયાનો. સો આ તરફ તમે બી દર્શન કરી શકો છો એન્ડ આ તરફ અત્યારે દર્શન કરી અમે લોકો પ્રસાદી વગેરે લઈ એન્ડ મેં બી આવી ગઈ છું રૂમ પર. સૌથી પહેલાં અત્યારે મેં રોજવાળું એલોવેરા જેલ લગાવીશ, કેમ કે મને સ્કિનની અંદર બહુ જ બળતરા થઈ રહી હતી. સો અત્યારે મેં એલોવેરા જેલ લગાવીશ એન્ડ ત્યાર પછી થોડી વાર મેં ઓલરેડી ક્યારનો વ્લોગ અપલોડ કર્યો છે, એ તો થઈ નથી રહ્યો કેમ કે નેટ પ્રોબ્લેમ હોવાને લીધે. સો જઈશ ટેરેસ પર જેથી કરીને નેટવર્ક છે એ વ્યવસ્થિત આવે એન્ડ વ્લોગ છે ફટાફટથી અપલોડ થઈ જાય. નહીં તો ઘણીવાર કેવું થાય છે 7 વાગે મેં વ્લોગ અપલોડ કરું છું એન્ડ અપલોડ થાય છે રાત્રે 12 વાગે, કેમ કે નેટ પ્રોબ્લેમ અહીંયા બહુ જ વધારે છે. સો અત્યારે મેં બી આવી ગઈ છું ટેરેસ પર એન્ડ અત્યારે કંઈક આ જ રીતે અહીંયા ઘૂમવું પડશે રાત્રે બાબરા ભૂતની જેમ અગાશી પર, ત્યારે મારું નેટ આવશે એન્ડ ત્યારે મારો વ્લોગ અપલોડ થશે. કોઈ નહીં, ચલો વ્લોગ તો અપલોડ થઈ ગયો, કલાક સમથિંગ લાગી ગઈ છે મને આજે. એન્ડ અત્યારે આ છે નીમ ઓઇલ એન્ડ આલમંડ ઓઇલ બંને મેં
મિક્સ કરી એન્ડ મારા હેરમાં આ જ હેર ઓઇલ કરું છું, કેમ કે જેથી કરીને ડેન્ડ્રફ વગેરે ન થાય એન્ડ હેર ગ્રોથ વધે. સો ચલો, આઈ હોપ કે દોસ્તો આજનો વ્લોગ બી તમને પસંદ આવ્યો હશે. પસંદ જ આવ્યો છે તો વ્લોગને લાઇક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો. એન્ડ આજનો વ્લોગ બી મેં અહીંયા જ કરીશ સમાપ્ત. જલ્દી મળીશું મારા એક ન્યૂ વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય એન્ડ ટેક કેર.